સલામ આલેકુમ. વિષય ગુજરાતી ધોરણ 6. વિદ્યાર્થી મિત્રો, PT1 એક્ઝામ પૂરી થઈ. હવે 24 તારીખથી ટર્મ 1 પરીક્ષા શરૂ થશે. તો ગુજરાતીના પેપરમાં તમારે 5 ચેપ્ટર તૈયાર કરવાના રહેશે. પાઠ 1, 2, 3, 4 અને 7 એ બધા જ ચેપ્ટરના પ્રશ્ન ઉત્તરનું પુનરાવર્તન આપણે આ વિડીયોમાં કરીશું. અને આ બધા જ ચેપ્ટરના પ્રશ્ન ઉત્તર તમારે યાદ કરી લેવાના, જેથી ટર્મ 1 પરીક્ષામાં તમને સરળતા રહેશે. પાઠ 1 નાવડી ચાલી. પ્રશ્ન ઉત્તર. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. જવાબ: કીડી અને ભમરા સાથે કોણ ફરવા નીકળ્યા હતા? જવાબ: કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. 2. પાણીમાં કોણ કૂદી પડ્યું? જવાબ: દેડકો પાણીમાં કૂદી પડ્યો. 3. પીલું ઝડપથી શું લઈ આવ્યું? જવાબ: પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. 4. તરતા કોને આવડતું ન હતું? જવાબ: તરતા કીડી, ઉંદર, પીલું અને ભમરાને આવડતું ન હતું. 4. નાવડી બનાવવા. 5. નાવડી બનાવવા ઉંદર શું લઈ આવ્યો? જવાબ: નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લઈ આવ્યો. 5. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? જવાબ: નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી લઈ આવ્યો, કીડી એક લાકડી લાવી, ભમરો એક દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું. કાવ્ય 2 ઠંડી. પ્રશ્ન ઉત્તર. 1. ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? જવાબ: ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. 2. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? જવાબ: ફ્રીજનો દરવાજો ગાળી લેવા માટે ખુલ્યો. 3. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? જવાબ: ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. 4. ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? જવાબ: ટમેટાને ડાળ પર અડકો ડડકો રમવાનું મળતું અને સવારનો તડકો હૂંફ આપતો હતો, તેથી એને ઝાડની ડાળ પર ગમે છે. 5. ટમેટું ખુશ કેમ થયું? જવાબ: ટમેટું સૂરજને જોઈને ખુશ થયું. વિદ્યાર્થી મિત્રો, 2 ચેપ્ટરના પ્રશ્ન ઉત્તરનું પુનરાવર્તન કર્યું. હવે પાઠ 3 ના પ્રશ્ન ઉત્તર જોઈએ. પાઠ 3 સાચી હજ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? જવાબ: દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી. 2. શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? જવાબ: શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા ન જઈ શક્યા. 3. અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પોતાના પડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા. 4. હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું? જવાબ: હજ કર્યા સિવાય હજનું પુણ્ય અલી હુસેનને મળ્યું. વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 ના જ 2-3 વાક્યના પ્રશ્ન ઉત્તર જોઈએ. પ્રશ્ન 2. 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. 1. અલી હુસેનના પડોશના બાળકો શા માટે રોકકળ કરતા હતા? જવાબ: અલી હુસેનના પડોશના બાળકોના પિતા મૃત્યુ પામ્યા હતા અને માતા બીમાર હતી. બાળકોને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું, માટે તેઓ રોકકળ કરતા હતા. 2. ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? જવાબ: અલી હુસેને ગરીબ હોવા છતાં પડોશીના બાળકોનું દુઃખ દૂર કર્યું, પડોશીના બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો. હજ માટે જે પૈસા ભેગા કર્યા હતા એ બધા જ પડોશીના બાળકોને આપી દીધા. માટે ખુદાના દરબારમાં
અલી હુસેનની હજ મંજૂર થઈ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 3ના રૂઢિપ્રયોગ જોઈએ. પરીક્ષામાં પણ રૂઢિપ્રયોગ પૂછાય છે. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. મન મારીને બેસી રહેવું. મનની ઈચ્છાને દબાવી રાખવી. વાક્ય: પપ્પાએ સાયકલ ન લાવી આપવાથી દીકરો મન મારીને બેસી ગયો. 2. રસ્તો ન દેખાવો. કોઈ ઉકેલ ન મળવો. વાક્ય: પરીક્ષાની પૂરતી તૈયારી ન હોવાને કારણે વિદ્યાર્થીને કોઈ રસ્તો દેખાતો ન હતો. 3. આંખમાં જળજળિયા આવવા. આંખમાં આંસુ આવવા. વાક્ય: માતા પિતા હજમાંથી આવવાથી દીકરાની આંખમાં જળજળિયા આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 લાખો વળજાળ એના પ્રશ્ન ઉત્તરનું પુનરાવર્તન કરીએ. નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં લખો. 1. લાખો વાણિયા પાસે શા માટે ગયો? જવાબ: એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. 2. લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? જવાબ: લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને પૈસાની શાનમાં ડાઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો. શાનમાં એટલે કે પૈસાના બદલામાં. 3. ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? જવાબ: ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી ખેંચવા માંડ્યું. 4. શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? જવાબ: શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી. 5. ડાઘિયો ઘડીભર થંભી ગયો. જવાબ: ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફીટકાર આપ્યો, તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. 6. ડાઘાસર ક્યાં આવેલું છે? જવાબ: ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. પાઠ 4 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. 1. રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? જવાબ: રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠ, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. 2. ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? શી રીતે? વાક્ય: ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું. ચોરે ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યા ડાઘિયાએ શેઠને બતાવી. ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો. 3. વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? જવાબ: લાખાએ જે પૈસા ધીર્યા હતા એથી અનેક ગણું ધન ડાઘિયાએ વાણિયાને પાછું અપાવ્યું. વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. 4. પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? જવાબ: પૈસા ચૂકવવા નીકળેલા લાખો અડધે રસ્તે આવ્યો તો સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ઢાળીને જુએ છે તો પોતાનો વહાલો ડાઘિયો હોય છે. પાઠ 4 લાખો વળજાળ એ પાઠના રૂઢિપ્રયોગ જોઈએ. પરીક્ષામાં રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ. 1. આંખ વાળી લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય: ડાઘિયાને શેઠ પાસે મૂકી લાખાએ આંખ વાળી લીધી. 2. ખાતર પડવું. ચોરી થવી. વાક્ય: શેઠને ઘેર એક રાત્રે ખાતર પડ્યું. 3. દૂધે ઢોળેલું. વિશ્વાસપાત્ર. વાક્ય: તમને આપેલા પૈસા તો દૂધે ઢોળ્યા છે. 4. આંખ ફરી જવી. ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય: રસ્તા પર ડાઘિયાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. 5. પાણી ફેરવવું. આબરૂ કાઢવી. વાક્ય: દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું. 6. આંખ બતાવવી. ગુસ્સો પ્રગટ કરવો. વાક્ય: દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી. 6. ભારે હૈયે. દુઃખી હૃદયે.
વાક્ય દગ્યાને આવતો જોઈ લાખાએ ભારે હૈયે વિદાય લીધી. પાઠ 7 કલાકારની ભૂલ. પ્રશ્ન ઉત્તર. નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? જવાબ. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. 2. મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? જવાબ. મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો, માટે મોહનને દૂત ઓળખી ન શક્યો. 3. ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયો? જવાબ. મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માનીને ત્યાંથી ભાગી ગયા. 4. મોહનને શું સ્વપ્ન આવ્યું? જવાબ. મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. યમરાજે દૂતને શું કહ્યું? જવાબ. યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. 2. વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? જવાબ. વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે તેનું મૃત્યુ નજીક છે, માટે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો વર્ષો સુધી ન ભૂલે. 3. મોહન કેવી રીતે પકડાઈ ગયો? જવાબ. દૂત ફરીથી આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગી. બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પર પતાવતો ન હતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? અને તે પકડાઈ ગયો. પ્રશ્ન 3. કલાકાર મોહન વિશે 5-6 વાક્ય લખો. 1. મોહન એક શિલ્પી હતો. 2. મોહનનું ખરું નામ ટૂલ મોહન હતું. 3. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. 4. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. 5. મોહને પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. વિદ્યાર્થી મિત્રો, ટર્મ 1માં જે ચેપ્ટર આવવાના છે એ બધા જ ચેપ્ટરના પ્રશ્ન ઉત્તરનું પુનરાવર્તન આપણે કર્યું.